હાલો ફ્રેન્ડ, આજે તમારું સ્વાગત છે. જો આજે આપણે બનાવીશું ખાંડવી. ખાંડવી બનાવવા માટે એક મોટો વાટકો ચણાનો લોટ લીધો છે, 3 વાટકા છાશ લીધી છે અને એને એકદમ હલાવી મિક્સ કરવાનું છે અને પછી બ્લેન્ડર મારવાનું છે એટલે એકદમ મિક્સ થઈ જાય. પછી આદું મરચું ખમણી અને નાખી દેવાનું છે, પછી ગાળી લેવાનું છે અને મીઠું નાખી ખાંડવીનો લોટ તૈયાર કરવાનો છે. પછી ગેસ ઉપર રાખી તેને હલાવ્યા કરવાનું એકદમ ધીમા, પહેલાં ફાસ્ટ ગેસે હલાવવાનું, પછી ઉકળવા માંડે એટલે ધીમા ગેસે હલાવવાનું, 5 મિનિટે હલાવવાનું. પછી થાળી ઉપર નાખીને ચેક કરવાનું, પંખા નીચે રાખી ઠરી જાય પછી ચેક કરવાનું કે થઈ જાય છે તો ઉતારી લેવાનું, ન થાય તો થોડીવાર વધારે થવા દેવાનું. પછી થઈ જાય પછી થાળી ઉપર પાથરી અને થોડીક વાર સુકાવા દઈ, પછી આવી રીતના રોલ વાળી લેવાના અને વઘાર કરી તેની ઉપર રેડી દેવાનો. પછી આપણી ખાંડવી તૈયાર થઈ જશે. વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો.